ઊંધું આવે. ઇટ્સ ઓકે, ચાલ છોડી દો ને, ભલે ને થાય, થવા દો ને. આ તો ઊંધું તો ઊંધું, ઓકે, કઈ વાંધો આઈ ડોન્ટ નો. હા, થઈ રહ્યું છે કે નહીં? હર્ષિલ એક સેકન્ડ. હા, હું જોઈ લઉં. ઉભા રહો, ચાલુ રાખો, હું જોઈ લઉં. હા, 1 મિનિટ. ચાલ. હા, એક તું અડીશ નહીં ક્યાંય. આ જો આ થઈ રહ્યું છે. હા, થઈ રહ્યું થયું છે. છે. હા, પણ એ હવે વર્ટિકલ કેમેરા ફ્લિપ કરી લઈએ તો થઈ જશે. કેવી રીતે ફ્લિપ કર? નથી આપણને આવડતું. હો, મને ફ્લિપ કરતા નથી આવડતી. અને તને હા બેન બોલ. થઈ ગયું, ઓકે, હમણાં ના થઈ કરે. ગયું. ઓકે ઓકે. ચાલ, ઓકે. હા, હરિઓમ. ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। તો આપણે કઠોપનિષદ વાંચીએ અને પ્રથમ અધ્યાયની બીજી વલ્લી ચાલી રહી છે. અત્યારે આપણે 12મા મંત્ર પર છીએ. ચલો એ વાંચી પછી આગળ વધીએ. તમ દૂરદર્શમ ગૂઢમનુપ્રવિષ્ટમ गुहाहितं गह्वरेष्ठं पुराणम् अध्यात्मयोगाधिगमेन देवम् मत्वा धीरो हर्षशोकौ जहाति. તો યમરાજા નચિકેતાને કહી રહ્યા છે કે તમ દૂરદર્શમ ગૂઢમ અનુપ્રવિષ્ટમ, કે છે જે અત્યંત સમજવામાં જે અઘરું છે, સૂક્ષ્મ હોવાને કારણે, વળી પાછું ક્યાં રહેલું છે? ગુહાહિતમ, બુદ્ધિરૂપી ગુફામાં એ રહેલું છે. ગહ્વરેષ્ટમ, એ જગ્યા પણ કેવી છે? તો કે ગહ્વરે વિષમે અનેક અનર્થ સંકટે તિષ્ઠતી, એવા સ્થાનમાં આ આત્મતત્વ છે કે જ્યાં અનેક અનર્થોથી ઘેરાયેલું છે. ખાસ કરીને બુદ્ધિરૂપી ગુફામાં અત્યારે ઘણા બધા ભ્રમ છે, ઘણો બધો વિક્ષેપ છે, ઘણી બધી આસક્તિ છે. તો આવા સ્થાનમાં અત્યારે ટૂંકમાં અંતઃકરણ અત્યારે અશુદ્ધ છે અને માટે આત્મતત્વ અભિવ્યક્ત થઈ શકે એમ છે નહીં. એટલા માટે કહ્યું ગહ્વરેષ્ઠમ. તો યતઃ એવં ગૂઢમ અનુપ્રવિષ્ટઃ ગુહાહિતશ્ચ અતઃ ગહ્વરેષ્ઠ. અને કેવું છે, આવું તત્વ હોવાને કારણે એને જાણવું અત્યારે અત્યંત મુશ્કેલીવાળું છે. પણ જો કંઈક કરવામાં આવે, શું કરવામાં આવે? અધ્યાત્મ યોગાદિગમેન દેવમ મત્વા. જો અધ્યાત્મ યોગ એટલે શું?
તો કે અંતઃકરણને શુદ્ધ કરવામાં આવે. અને શુદ્ધ કેવી રીતે કરવું? તો વિષયોથી ચિત્ત અત્યારે જે વિષયોમાં પડેલું છે, રાગ દ્વેષનો વિચાર કરી રહ્યું છે, મહત્વાકાંક્ષાઓ પૂરી કરવામાં પડેલું છે, આવું જો ચિત્ત છે અને વિષયો તરફ આકર્ષાયેલું છે, તો જ્યાં સુધી ચિત્ત અંતર્મુખ ના હોય ત્યાં સુધી આ જ્ઞાન થવાની શક્યતા નથી. એટલે અધ્યાત્મ યોગ એટલે શું? તો અહીં ભાષ્યકારે લખ્યું, વિષયેભ્ય પ્રતિસંહૃત્ય ચેતસ, વિષયોમાંથી, બીજી બધી ચિંતાઓમાંથી, બીજા બધા જ વિક્ષેપમાંથી જ્યારે ચિત્તને ખેંચી લેવામાં આવે, વિષયેભ્ય પ્રતિસંહૃત્ય ચેતસ, અને આત્મની સમાધાનમ, અને આત્મામાં જ એને સ્થાપિત કરવામાં આવે. ચિત્ત જ્યારે આત્માને જ જાણવા માગતું હોય, આત્મા પ્રત્યે જ એની મહત્વ બુદ્ધિ હોય, આત્મા પ્રત્યે જ રાગ હોય, તો જ કોઈ પણ વસ્તુમાં આપણો રાગ હોય, કોઈ પણ વસ્તુ આપણે પ્રાપ્ત કરવા માગતા હોઈએ, ત્યારે જ મન પૂરેપૂરું એ વિષય સાથે એકાકાર થાય. એમ જ્યારે ચિત્ત આત્મા સાથે, ઈશ્વર સાથે એકાકાર થાય, બીજી બધી, અને એવું ક્યારે થાય? પૂરેપૂરું ફોકસ્ડ આમાં જ હોય. અને અહીંયા કહ્યું સમાધાનમ. અહીંયા શું થયું? આને શું કીધું? મનનું સમાધાન, ચિત્તનું સમાધાન. સમાધાન એટલે શું? બધેથી એ વિડ્રો થઈ ગયું છે. બીજી બધી જ જગ્યાએથી ચિત્ત વિડ્રો ખેંચાઈને માત્ર આત્માનું જ, તત્વનું જ ધ્યાન કરી રહ્યું છે. એના માટે અવેલેબલ છે ચિત્ત, એના માટે અવેલેબલ છે. જો એ બીજા બધા માટે અવેલેબલ હોય, બીજે ફસાયેલું હોય, તો આત્મા માટે અવેલેબલ નથી. ટૂંકમાં અહીંયા શું કહે છે? અધ્યાત્મ યોગ એટલે પૂર્ણ વૈરાગ્ય, પૂર્ણ ચિત્તની માત્ર અને માત્ર આત્મામાં જ રાગ હોય, એવો અર્થ અહીંયા કર્યો. પછી ત્યારે જ આ દેવમ, દેવમ એટલે આત્માનમ મત્વા, ત્યારે આ આત્માનું જ્ઞાન થાય. અને જેવું જ્ઞાન થાય, આત્માની કંઈક સમજ પડે, એનો રસ જન્મે. હું કોણ છું? હું આનંદ સ્વરૂપ છું, હું પૂર્ણ છું. હું પૂર્ણ છું તો બસ હવે કંઈ મેળવવાનું બાકી નથી. હું જ આનંદ છું, તો હવે આનંદ માટે અન્યત્ર ફાંફા મારવાની જરૂર નથી. આને શું કીધું? કે આવી રીતે આત્માને જાણીને મત્વા, પછી શું થાય? ધીરહ. આનું પરિણામ શું આવે છે? ધીરહ એટલે ધીમાન. ધીમાન એટલે આત્મામાં જ જેની કામના છે, આત્મામાં જ જેનો રસ છે, સૂક્ષ્મ બુદ્ધિ ધરાવે છે, એવો ધીમાન હર્ષ શોકો, હર્ષ અને શોકને પાર કરી જાય છે. હર્ષ અને શોક એટલે શું? ઉત્કર્ષ અપકર્ષયોહો અભાવાત. આત્મામાં છે ને, આત્માને જાણીને પછી કંઈ જાણવાપણું રહેતું નથી. કેમ? કારણ કે આત્માથી ઉત્કૃષ્ટ કંઈ છે નહીં, બીજું કંઈ મેળવવાનું આવી સમજ પડે કે આનાથી ઉત્કૃષ્ટ તો કંઈ બીજું છે જ નહીં. જગતમાં બધી વસ્તુ મિથ્યા છે, એટલે ક્યાંય બીજે રસ નથી. એટલે આત્માને બહારનું કંઈક મળી, બહારનો વિષય પ્રાપ્ત થાય અને આપણને ગમતો વિષય પ્રાપ્ત થાય, અને મનમાં જે એક હર્ષનો ઉછાળો આવે, એ હવે રહ્યું નહીં. શોકનો ઉછાળો પણ આવે, શોકમાં ગમગીન પણ થઈ જવાય. ક્યારે? જે ન થવાનું થાય, આપણે ન ઈચ્છતા હોય એવું થાય, તો પણ મન રોકાઈ જાય. ગમતું મળે ને તો હર્ષમાં પણ મન રોકાઈ જાય. ન મળે, ગમતું ન મળે તો શોકમાં પણ, જે શોક જન્મે, જે નિરાશા આવે, એમાં પણ મન રોકાઈ જાય. જો આ બધી વસ્તુ શું છે? મનને રોકી રાખે. બહાર કંઈક સારું થયું એટલે હર્ષનો ઉછાળો આવ્યો, મીન્સ કે આપણે ખુશ આનંદમાં આવી ગયા. પણ એ આનંદ આત્માને કારણે નથી, અન્ય નિમિત્તને કારણે છે. તો એને શું કહ્યું? એમાંય મન પરોવાઈ ગયું. ન ગમતું થાય તોય મન પરોવાઈ જાય. શેમાં પરોવાઈ જાય? શોકમાં. બહારની, અર્થાત બહારના વિષયોને કારણે ઉત્કર્ષ અપકર્ષ, ઉછાળો આવે, મન પાછું પડી જાય. તો એ હવે ગયું, એ બધી વસ્તુ ગઈ. અધ્યાત્મ યોગાદિ ગમેન મત્વા ધીરઃ હર્ષ શોકો જહાતિ.
આ આત્માને જાણીને હર્ષ અને શોકથી મુક્ત થઈ જાય છે. આ હર્ષ અને શોક પણ છે ને એ વિક્ષેપ છે, ચિત્તના વિક્ષેપ છે. જ્યાં સુધી ચિત્તમાં વિક્ષેપ હોય, હલનચલન હોય, તો એ પરોક્ષ તો એ બહિર્મુખ જ છે. બહિર્મુખતા હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય. એટલે આગળ કહેશે પરાંશિકાની વ્યતૃણત સ્વયંભૂ. ભગવાને ઇન્દ્રિયોને અજ્ઞાનને કારણે બહિર્મુખ જ બનાવી છે. બહાર જોયા કરે, બહારથી આશા રાખ્યા કરે, બહારથી મીટ માંડીને બેઠું હોય, તો આને શું કહેવાય? બહિર્મુખ. એટલે આખો તસ્માત પરાંગ પશ્યતિ, બહાર જોયા કરે. અંતરાત્માનો તિરસ્કાર, અંતરાત્મા પ્રત્યેનું ધ્યાન નથી, તો જ્ઞાન નથી થતું. તો કોઈક ધીર પુરુષ, કશ્ચિત, ત્યાં પણ આગળ કહેશે કશ્ચિત ધીર, કોઈક એવો ધીર હોય, પ્રત્યેક આત્માનમ ઐક્ષ, પ્રત્યેક આત્માને જાણવા માગે છે. એની જ એકમાત્ર ઈચ્છા છે. પ્રત્યેક આત્માનામ ઐક્ષત, ત્યાં પણ પ્રત્યેક આત્માનામ ઐક્ષત. એક મિનિટ, ત્યાં બી શું? હા, આવૃત્ત ચક્ષુ અમૃતત્વમિચ્છન. ત્યાં બી આગળ બીજા અધ્યાયની પ્રથમ વલ્લીમાં આવશે કે પ્રત્યેક આત્માના, કોઈક ધીર પુરુષ માત્ર આત્માની જ ઈચ્છા રાખે છે, એના માટે બીજે બધાથી વૈરાગ્ય આવી ગયો છે, એ આવૃત્ત ચક્ષુ બની જાય. આવૃત્ત ચક્ષુ એટલે આંખ બંધ થઈ જાય એવું નહીં, પણ આપોઆપ હવે મનમાં બીજા કશાને સ્થાન નથી, પૂરેપૂરી અંતર્મુખતા આવી ગઈ છે. તો કોના કારણે? અમૃત તત્વની ઈચ્છા કરતો. એટલે તીવ્ર વૈરાગ્ય હોય ને, વિવેક હોય, ત્યારે પણ મન બહિર્મુખ અંતર્મુખ બને. આત્માનું જ્ઞાન થઈ જાય ત્યારે પણ મન અંતર્મુખ હોય છે. એટલે અહીંયા કહ્યું કે આવું જ્ઞાન થાય ત્યારે એ હર્ષ અને શોકને પાર કરી જાય છે. પછી હવે આપણે આગળ કરી લીધું છે, છતાં જોઈ લઈએ કે છે 13મા શ્લોકમાં એતત શ્રુત્વા સંપરિગૃહ્ય મર્ત્યઃ પ્રવૃહ્ય ધર્મ્યમણુમેતમાપ્ય સમોદતે મોદનીયં હિ લબ્ધ્વા વિવૃતં સદ્મનચિકેતસં મન્યે. વિવૃતં સદ્મનચિકેતસં મન્યે. કિંચ એતદ આત્મતત્વમ યદ અહમ વક્ષ્યામિ. યમરાજા કહે છે નચિકેતાને કે જે આત્મતત્વની હું તને વાત કરવાનો છું, તો એને સાંભળીને શું થશે, એનું જ્ઞાન પ્રાપ્ત કરીને શું થશે? ઓલરેડી નચિકેતા માટે તો થઈ ગયું છે. એની ઈચ્છા થઈ, એમાં જ તીવ્ર ઈચ્છા, બીજે કશા માટે એ પ્રલોભાયો જ નહીં. કેટલા પ્રલોભન આપવામાં આવ્યા તો પણ એ એકે એણે સ્વીકાર્યા જ નહીં. એટલે યમરાજા એની સ્તુતિ કરતા કહે છે કે હું જે કહીશ ને તને આત્મા વિશે, એ સાંભળીને શું થશે? તો કે એતત શ્રુત્વા, એ તત્વ વિશે સાંભળીને, શ્રુત્વા કેવી રીતે સાંભળીને? આચાર્ય પ્રસાદાત સમ્યક આત્મભાવેન પરિગૃહ્ય. આચાર્યની કૃપાથી, આચાર્યના ચરણે બેસીને, એક ચિત્તથી સાંભળીને, આદરપૂર્વક, પ્રેમથી તું આત્મા વિશે જ્યારે સાંભળીશ, સમ્યક આત્મભાવેન, પૂરેપૂરા એક ચિત્ત કોન્સન્ટ્રેશન સાથે, પ્રેમ સાથે, આદર સાથે, બસ આપણને જ્યારે એવું લાગે કે આ જ અંતિમ વસ્તુ છે, આનાથી ચઢિયાતું કંઈ છે જ નહીં, ક્યારે હું આ પ્રાપ્ત કરી લઉં, આવી તીવ્ર જિજ્ઞાસા, તીવ્ર ઈચ્છાથી જ્યારે તું આના વિશે સાંભળીશ, ત્યારે મર્ત્ય, મર્ત્ય એટલે મરણ. અત્યારે મનુષ્ય શરીર સાથે ઉપાધિ સાથે તાદાત્મ્ય કરે
તો એનું મૃત્યુ તો થવાનું છે. મૃત્યુ થશે શરીરનું, પણ એ શું માનશે? હું ગયો, પછી હું જન્મીશ, હું મૃત્યુ પામું છું. તો એના એટલા માટે મનુષ્ય માટે શું શબ્દ વાપર્યો? મર્ત્ય. તો એ મર્ત્ય પ્રવૃહ્ય ધર્મ્યમ અણુમેતમ આપ્ય. આ ઈચ્છાને કારણે મનુષ્ય શું કરે? તો કે ગુરુ પાસે બેસી અને સાંભળી અને એમના ઉપદેશ અનુસાર, ગુરુના ઉપદેશ અનુસાર શું કરે? આત્માને ઉપાધિથી છૂટો કરે વિવેક દ્વારા. આ અત્યારે આત્મા અને અનાત્મા જાણે કે ભેગા થઈ ગયા છે. અહીંયા અનાત્મા પણ છે, આત્મા પણ છે. પણ આપણે, હું, મારું ફલાણું નામ છે, મારી ફલાણી હાઈટ છે, ફલાણાનો પુત્ર છું, આમ આપણે આજે આત્માને જાણીએ છીએ. તો એ શું બતાવે છે? અવિવેક છે. તો એ અવિવેક એટલે આત્મ અનાત્મ ભેગા થઈ ગયા છે. તો એ હવે ઉપદેશ અનુસાર એને છૂટા પાડીએ. આમાં જે બધું મર્ત્ય છે, જે બધું જડ છે, વિગ્રહેન્દ્રિય પ્રાણધિ તમઃ નાહમ, જેમ રમણ મહર્ષિજી કહે છે કે આ બધું શરીર, મન, પ્રાણ, બુદ્ધિ, આમાંનું કાંઈ નથી, આ બધું જડ છે, હું એકમાત્ર સત્ય છું. ટૂંકમાં આત્મ અનાત્માનો વિવેક કરી આત્માને છૂટો પાડે અને સમોદતે. પછી શું થાય છે? એનું જ્ઞાન થવાથી, આત્મા અત્યંત સૂક્ષ્મ છે, પણ આમ વિવેક કરીને આત્માનું જ્ઞાન થાય ત્યારે શું મળી જાય છે? મોદતે મોદનીયમ હિ લબ્ધવા. એને જાણનાર સાધક એકદમ આનંદ પ્રાપ્ત કરે છે. આનંદ તો એનું સ્વરૂપ જ છે, પણ અત્યાર સુધી એ આનંદ ઢંકાઈ ગયું છે. અવિવેકને કારણે ભ્રમોની પાછળ એ ઢંકાઈ ગયેલું છે. એ હવે પ્રાપ્ત થાય, એ અભિવ્યક્ત થાય. રાધર હર્ષણીયમ આત્માનમ લબ્ધવા. આત્મા તો આનંદ સ્વરૂપ છે એવું કહેશે. એતસ્યૈવાનંદસ્ય માત્રામ. આ આત્માના આનંદની એક માત્રાથી, માત્ર એક માત્રાથી તમને જગતમાં આનંદ દેખાય છે. માત્રામ ઉપજીવંતી. આત્મા જે આનંદનો સાગર છે, એના એક ટીપાથી, ટીપા નહીં, ટીપાથી, લેશના લેશથી જગતમાં સર્વત્ર આનંદ દેખાય છે. તો એ જ્યારે પૂર્ણ આત્માનો આનંદ પ્રાપ્ત થાય, એ ક્યારે થાય? હૃદય શુદ્ધ થાય. જેટલા માત્રામાં શુદ્ધિ, એટલા માત્રામાં આનંદની અભિવ્યક્તિ. જેમ પાણી જેટલું શુદ્ધ હોય ને એટલું તળિયું સ્પષ્ટ દેખાય, એમ તળિયું સ્પષ્ટ, પાણી શુદ્ધ હોય તો તળિયું સ્પષ્ટ દેખાય. એમ અહીંયા અંતઃકરણ જેટલું શુદ્ધ એટલું આત્મા સ્પષ્ટ રૂપે અભિવ્યક્ત થાય, એનો આનંદ સ્પષ્ટ. અધરવાઇઝ બ્લોક્સ હોય, અધરવાઇઝ બધી જે અશુદ્ધિ છે એના કારણે તમે તળિયું દેખાય જ નહીં. એમ અહીંયા એ કીધું, આ વિવેકને કારણે, વૈરાગ્યને કારણે અંતઃકરણ શુદ્ધિ એટલી બધી પ્રાપ્ત થઈ હોય કે આત્માનો આનંદ પ્રાપ્ત થાય અને વ્યક્તિ આનંદમાં ખોવાઈ જાય. આ કહ્યું. પણ પછી પાછા વખાણ કરવા માંડ્યા. યમરાજા નચિકેતાના વખાણ કરે છે કે તારે તો ચિંતા કરવાની જરૂર જ નથી. વિવૃતમ સદ્મ નચિકેતસમ મન્યે. તારા માટે તો વિવૃતમ સદ્મ, સદ્મ એટલે બ્રહ્મ, સદ્મ એટલે ખરેખર ભવન, સદ્મ એટલે ખરેખર ભવન, પણ બ્રહ્મરૂપી ભવનના દ્વાર તારા માટે તો ખુલી જ ગયા છે. તું ચિંતા જ ના કરીશ. તારો એટલો વિવેક છે, એટલું વૈરાગ્ય છે, એટલી સૂક્ષ્મ બુદ્ધિ છે, એટલે તારે કોઈ તકલીફ પડવાની જ નથી. તારા માટે તો બ્રહ્મના દ્વાર ત્વામ પ્રતિ અપાવૃત દ્વારમ વિવૃત અભિમુખી ભૂતમ. તું તો એકદમ જ તારા માટે બધું ખુલી ગયું છે. મોક્ષાર્હમ ત્વામ મન્યે. હું તો તને માનું છું કે તું એકદમ જ મોક્ષને લાયક છો, એકદમ જ અધિકારી છો. એ કહ્યું. પછી યદિ અહમ યોગ્ય પ્રસન્નશ્ચાસી ભગવન મામ પ્રતિ.
એટલે હવે નચિકેતા ગુરુજીને યમરાજાને આટલા ખુશ જુએ છે ને. માણસ ખુશ હોય ને ત્યારે માગવું, હંમેશા કંઈ દુઃખી નથી. યમરાજા શું દુઃખી હોય, પણ મૂડમાં હોય અને આપણા ઉપર પાછા ખુશ હોય. મૂડ એ પોતે ખુશ હોય અને ખાસ આપણા ઉપર ખુશ હોય. આપણા ઉપર ના હોય ને તો ન માગવું. અને એ ખુશ ક્યારે હોય? બધું અધિકારત્વ જુએ, આ તૈયાર છે એ જુએ, સિન્સિયર છે એ જુએ, રસ છે એ જુએ, આ સાંભળવાનો રસ છે, આમાં જ રસ છે, બીજા કશામાં નથી. આવું બધું એ જુએ તો શ્રોતાને વક્તાને પણ થોડું પ્રોત્સાહન મળે. વક્તાને પ્રોત્સાહન કોણ કરે? શ્રોતા. હવે શ્રોતા ઊંઘી જાય, શ્રોતાને મૂડ ના હોય, ઠીક છે ભાઈ, તો પછી વક્તાને કોઈ ચોઈસ નથી. મેં કહીએ ઠીક છે ભાઈ, તો હવે મને રસ નથી, જાઓ, એવું થઈ જાય. તો તમે કઢાવી શકો એવો મૂડ, એવી સિન્સિયરિટી હોવી જોઈએ, કઢાવી શકો. તો એવું નચિકેતામાં છે. તો એટલે હવે એ પૂછી લે છે, યદિ અહમ યોગ્ય, હું તમારી દ્રષ્ટિએ યોગ્ય હોઉં અને તમે મારા પર ખુશ હો, પ્રસન્નશ્ચાસ્મિ ભગવાન, તો હવે મને એક વળી પાછો જવાબ આપો. એ તો પૂછવા જ માગે છે, વળી પાછું મને કહી દો. ભગવાન મામ પ્રતિ, મને તમે કહી દો. એટલે હવે આપણને એમ થાય આ પાંચમો પ્રશ્ન પૂછે છે. તો પ્રશ્ન એક જ, ત્રણ જ વરદાન, એમાં 2 વરદાનમાં તો પત્યું અને ત્રીજું વરદાન એ માગી લીધું, તો આ વળી પાછો ક્યાં માગે છે? એટલે આવો પ્રશ્ન થાય ને. તો કે છે એ વરદાન વ્યતિરેકેણ અપૂર્વ અયમ પ્રશ્ન ઇતિ ન આશંકનીયમ. આનંદગીરી મહારાજ કે છે કે ત્રીજા વરદાનમાં એણે જે આત્મજ્ઞાન માગ્યું એનાથી આ જુદું નથી, એટલે આને જુદું માનવું નહીં. એને અંતર્ગત, આત્મજ્ઞાનને અંતર્ગત એ જ પ્રશ્ન એણે જે પૂછેલો, યેયમ પ્રેતે ચિકિત્સા વિચિકિત્સા મનુષ્યે અસ્તિત્યે કે નાયમ અસ્તિ ઇતિ છે, આ જે પૂછેલું ને એને જ અંતર્ગત છે. જેમ જનક રાજાને યાજ્ઞવલ્ક્યજીએ એક સમયે 2 વરદાન આપેલા, 2 પ્રશ્ન પૂછવાની છૂટ આપેલી. એટલે પછી જ્યારે ફરતા યાજ્ઞવલ્ક્યજી મહારાજ જનક રાજાના સભામાં ગયા ને, તો ત્યારે એ ચૂપ રહ્યા કે મેં ઓલરેડી 2 વરદાન આપ્યા છે, હું સામેથી હવે કંઈ નહીં બોલું. એને પૂછવું હશે તો પૂછશે, હું કંઈ બોલીશ નહીં હું. એટલે ચૂપ રહ્યા. પછી જનક રાજાએ પૂછી લીધું. જનક રાજાએ પ્રશ્નો પૂછી લીધા 2, પણ 2ની અંદર પાછા પૂછતા જ જાય છે. અને દર વખતે સ્પષ્ટ કરે કે આ પેલાને અંતર્ગત જ, આ નવું નથી, કારણ કે 2ની જ છૂટ. આખો દિવસ જેવા જોવું હોય એટલે આમ પૂછ્યા જ કરો, આમ જોયા નહીં. અને કહે છે મારે આઈ હેવ એ ક્વેશ્ચન. મન ભાવે ત્યારે એમ, કારણ કે તમે વિચારતા નથી એટલે પ્રશ્નો જન્મ્યા જ કરે છે. એ કીધું એના ઉપર વ્યવસ્થિત રીતે, આ તો લોટ ઓફ હોમવર્ક ઇઝ નીડેડ. આમાં ઘણું બધું હોમવર્ક જોઈએ. હોમવર્ક કરો તો ઘણું બધું મનન કરો તો ઘણું બધું સોલ્વ થઈ જાય. એટલે આ ગુરુઓ શું કરે, પ્રશ્ન પૂછવાની બહુ છૂટ નથી. છૂટ ખરી, પણ 2 જ પ્રશ્ન, 1 પ્રશ્ન. તો એ જનક રાજા એમાં અંદર ઘણું પૂછે, પણ બધું એ પ્રશ્નને અંતર્ગત હતું, એ પ્રશ્નને રિલેટેડ જ હતું. એટલે યાજ્ઞવલ્ક્યજીને જવાબ આપ્યા વગર છૂટકો નહોતો. એમ અહીંયા પણ નચિકેતા કે તમને હું યોગ્ય હોઉં તો હું પૂછું છું. એટલે આપણા મનમાં થાય, અને યમરાજાના મનમાં પાછું નવું, મેં ક્યાં 4થા વરદાન આપ્યું છે? મેં તો 3 જ વરદાન આપ્યા, એ તો પતી ગયા. હવે તો આ 4થું તું ક્યાંથી માગે છે? તો એટલા માટે કે પેલાને અંતર્ગત જ છે. એટલે પહેલાનો હજી જવાબ વ્યવસ્થિત આપ્યો નથી. કહે છે કે હું એક પૂછું છું, વાંધો નથી ને. એટલે એને પૂછી જ નાખ્યું. શું પૂછ્યું? ચલો. અન્યત્ર ધર્માદ અન્યત્રાસ્માત કૃતાત અન્યત્ર ભૂતાચ ભવ્યાચ યત્તત પશ્યસી તદ્વદ. એટલે પેલાને અંતર્ગત જ છે.
પેલો જે પ્રશ્ન હતો ને યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય, આત્માના માટે ઘણા બધા સંશયો છે કે નહીં, એને અંતર્ગત જ આ છે. શું છે? અન્યત્ર, એનું ભાષાંતર કેવું છે? અન્યત્ર ધર્માદ અન્યત્ર અધર્માદ. એવું તત્વ છે કે ધર્મ અધર્મથી અલગ. પછી આપણે એનું સમજીએ. અન્યત્રાસ્માત કૃતાકૃતાત, કાર્ય અને કારણથી અલગ. અન્યત્ર ભૂતાચ ભવ્યાચ, જે ભૂત અને ભવિષ્ય અને વર્તમાનથી અલગ. આવું જે તત્વ છે, આવું વિલક્ષણ તત્વ જે છે, જે કાર્ય પણ નથી, કારણ પણ નથી. કાર્ય હોય તો હું સામે જોઈ શકું, કારણ હોય તો કાર્ય ઉપરથી અનુમાન થાય. ભૂતકાળમાં હોય તો આપણે એના વિશે જાણીએ, વર્તમાનમાં હોય તો જાણીએ, ભૂતકાળમાં ભવિષ્યમાં હોય તો પછી. પણ આ તો શું છે? ધર્મ અધર્મ, ભૂત ભવિષ્ય, કારણ કાર્ય બધાથી અલગ. એ જે તમે જુઓ છો, યત તત પશ્યસી, જુઓ છો એટલે તમે સ્પષ્ટ એને જાણો છો. આપણે એક વસ્તુ જોતા હોઈએ ને આપણા હાથને, આ પેન મારા હાથમાં છે એ મને કેટલું સ્પષ્ટ છે, એ રીતે જે સ્પષ્ટ છે. જોવાનો વિષય નથી આત્મા, પણ જોતા હોઈએ અને જેટલું સ્પષ્ટ હોય એવી પ્રકારે તમને આત્મજ્ઞાન છે. એટલું અપરોક્ષ, એટલું ઇન્ટિમેટલી તમે એને જાણો છો. એની વાત મને કરો. તદ્વદ એમ કરીને નચિકેતા વળી પાછા યમરાજાને કહે છે, હવે એની વાત કરો, એની વાત તમે હવે કરો, એવું કહે છે. એટલે અહીંયા ભાષ્યકાર આના વિશે સમજાવે છે. અન્યત્ર ધર્માત એટલે શું? ધર્મથી અલગ એટલે શું? તો કહે છે શાસ્ત્રીય ધર્મ અનુષ્ઠાનાત તત્ફલાત તત્કારકેભ્યશ્ચ પૃથક્ભૂતમ. શું કહે છે? શાસ્ત્રમાં જે બધા વિહિત કર્મો, વિધિ, નિષેધ, ધર્મ એટલે શું? ધર્માદ અનપે, જે ધર્મથી જુદું ના હોય. શાસ્ત્રમાં અનુષ્ઠાન કરવાના કેટલાય કર્મો આપેલા હોય, વિધિ નિષેધ બધું આપેલા, એનાથી આ જુદું. એક કર્મ કરો એનું ફળ આવે, એનાથી જુદું. તત્ફલાત પ્લસ કર્મ કરવામાં જે જુદા જુદા કારકો જોઈએ. કર્મ કરવામાં સૌથી પહેલો કયો કારક જોઈએ? કર્તા, પછી કરણ, પછી કર્તા, પછી કર્મ, પછી કરણ. આ બધું સૌથી આ મુખ્ય ત્રણ છે: કર્તા, કર્મ, કરણ. તો એનાથી જે જુદું. આ તો મને કોઈ દિવસ મારી જાતે ખબર જ ના પડે. એટલે કે છે આવું. પ્લસ કેવું? તથા અન્યત્ર અધર્માત, અન્યથા અધર્મથી જુદું. ધર્મથી તો જુદું, અધર્મથી જુદું. અન્યત્ર અધર્માત અન્યત્રાસ્માત કૃતાકૃતાત, કૃત અકૃત એ બંનેથી અલગ. તો કૃતમ એટલે શું? કૃત અકૃત. તો કૃતમનો અર્થ શું કર્યો? કાર્યમ. કાર્ય એટલે કાર્ય જગત. જેમ કે બીજ હોય એ દેખાતું નથી, પણ વૃક્ષ દેખાય, તો વૃક્ષને શું કહી શકીએ? કાર્યમ. બીજને શું કહી શકીએ? કારણ. તો કે છે જે કારણથી અલગ, કાર્યથી અલગ. આ વૃક્ષથી અલગ તો ચલો બીજ જેવું હશે, બીજથી અલગ. હવે આપણે જે જોઈએ છીએ ને જગત, એ કાર્ય છે, કશાકનું કારણ, કશાકનું કાર્ય. પણ કારણ શું છે? તો કે અવ્યક્ત કે માયા. અર્થાત આ વ્યક્ત જગત પ્લસ અવ્યક્ત કારણ, આ બંનેથી જે અલગ છે. સમજ પડી? અન્યત્રાસ્માત કૃતાકૃતાત એટલે શું? કાર્ય અને કારણથી ભિન્ન. આ જગત કાર્ય રૂપે છે. જેમ 15મા અધ્યાયમાં કહે છે ને, ક્ષર અક્ષર પુરુષ, એનાથી પુરુષોત્તમ અલગ. ક્ષર પુરુષ એટલે આ જગત, અક્ષર એટલે માયા. ત્યાં અર્થ એવો કયો, અક્ષરનો ત્યાં અર્થ 15મા અધ્યાયમાં માયા એ કર્યો કે અવ્યક્ત જગતનું જે કારણ છે એ અવ્યક્ત કે માયા, એ બંનેથી અલગ. એ કોણ? પુરુષોત્તમ. એ પુરુષોત્તમ ક્યાં છે? આ તારા આત્મા સ્વરૂપે. ટૂંકમાં અહીંયા પણ કહે છે આ કારણ અને કાર્ય. હવે કારણ અને કાર્યથી અલગ હોય ને આપણે સમજી જ ના શકીએ.
તો કે એનાથી અલગ છે. પ્લસ કિંચ અન્યત્ર ભૂતાચ, ભૂતકાળથી અલગ. અતિક્રાંતાત કાલાત, ભૂતકાળમાં ક્યાંય તમને મળે નહીં, ભૂતકાળથી અલગ, એટલે એ જોવાનું બંધ. પછી ભવ્યાચ ભવિષ્યતશ્ચ, ભવિષ્યમાંય આજે નહીં તો કાલે ક્યારેક આમ વ્યક્ત થશે ભવિષ્યમાં આત્મા, અને હું જાણીને તો કે નહીં. પ્લસ તથા વર્તમાનાત, વર્તમાનમાંય નથી, અર્થાત જે કાળમાં બંધાયેલું નથી. ધેટ વિચ ઇઝ નોટ ટાઈમ બાઉન્ડ, કાળમાં જે આવતું જ નથી, સ્પેસમાં આવતું જ નથી. અને જગત તો દેશ અને કાળની રચના છે, દેશ અને કાળની રમત છે, એટલે જગત. પણ એનાથી અલગ તો એવું જે છે, કાલત્રયેણ યન્ન પરિચ્છિદ્ય, તે ત્રણેય કાળમાં જે બંધાતું જ નથી. એટલે આત્મા વિશે એમ ના કહી શકો કે એને ભૂતકાળ, એને ભવિષ્યકાળ, એને વર્તમાન કાળ. નો, કોઈ કાળમાં એ આવે જ નહીં. કારણ કે કાળથી પર, કાળમાં હોય ને તો એ ધીમે એનો જન્મ હોય, એનું વર્તમાન હોય, એનું મૃત્યુ હોય. કાળને અંતર્ગત, એટલે કાળથી કોણ બચી શકે? કાળથી કોઈ બચ્યું નથી. કાળમાં બધા હોમાઈ જાય. કાલો જગત ભક્ષક, કાળ તો જગતને ભક્ષવા આમ બેઠું જ છે. આવો બધા વસ્તાને, બધી વસ્તુને ભલ ભલી મહાન હોય, નીચી હોય, નાની હોય, મોટી હોય, ઘણા વિશેષણો વાળી હોય, વિશેષણ વગરની, બધાને ખાઈ જાય. કાળ રૂપે ભગવાન વ્યક્ત થતા હોય છે ત્યારે બધાને ભરખી જાય, ભરખી જ જાય. ભગવાને કહ્યું ને 11મા અધ્યાયમાં, હું કાળ રૂપે આવ્યો છું. આ યુદ્ધ એ કાળ છે અને એમાં હું બધાને ખાઈ જવાનો છું. આવું ધરતીકંપ થાય, બધું જાત જાતની સુનામીઓ આવે ને આ આવે ને તે આવે, એમાં એકે સાથે કેટલાય ભગવાનની રમત છે. આ બધી કાળ રૂપે ભગવાનની રમત છે. રમત ઇન ધ સેન્સ એને આ બધું સેટલ તો કરવું પડે ને, આ બધું કરતા હોય છે. ટૂંકમાં એનાથી અલગ. તો પછી હું કાળને અંતર્ગત હોય તો એ આત્મા તો મરી જવાનો જશે. એ પણ તો કે નો, નોટ વિધિન ટાઈમ. યદ ઈદૃશમ વસ્તુ, આવી જે વસ્તુ છે, સર્વ વ્યવહાર ગોચરાતીતમ, બધા જ વ્યવહારને અગોચર, કોઈ વ્યવહારમાં આવતું જે નથી, એ તમે બહુ સરસ જાણો છો. યત્તત પશ્યસી જાનાસી, હે યમરાજા, તમને આ બરોબર આવડે છે, તમે જાણો છો. જાનાસી એટલે શું? આ જે પદ છે ને, નનુહ, એ તમે એને અપરોક્ષતયા જાણો છો. અપરોક્ષતયા જાણો, એની મને વાત કરો. તદ્વદ મહ્યમ, મને આકો. અપરોક્ષ રીતે આપ જે જાણો છો, એમ કરી અને પ્રશ્ન પૂછ્યો. હવે યમરાજા ભણાવવાનું શરૂ કરશે. ઇતિ એવમ પૃષ્ઠવતે મૃત્યુ ઉવાચ, ઇતિ એવમ પૃષ્ઠવતે, આ પ્રકારે નચિકેતા દ્વારા જ્યારે પૂછાયું ત્યારે હવે મૃત્યુ ઉવાચ, પૃષ્ઠમ વસ્તુ વિશેષણાંતરમ ચ વિવક્ષન, આ હવે કહે છે જે તત્વ વિશે પૂછ્યું છે ને એને વિસ્તારથી એની હવે વાત કરશે. તો હવે વાત કરે છે. આપણે જોઈશું કે પહેલાં યમરાજા થોડો સાધનનો ઉપદેશ કરશે. અને બ્રહ્મ વિદ્યા માટે બે સાધન છે. એક તો આપણે જાણીએ છીએ યોગશાસ્ત્ર એટલે કે કર્મકાંડ, કર્મયોગ, અને બીજું છે ઉપાસના. તો ઘણીવાર સાધકોને કર્મયોગ તો કરીને આવ્યા હોય, ઉપનિષદના સાધકો ને કર્મયોગનું બહુ કહેતા નથી હોતા, એવું માની લે છે કે એ કરીને આવ્યા છે એટલે હૃદયમાંથી સ્થૂળ અશુદ્ધિઓ તો દૂર થઈ ગઈ છે, પણ હજી વિક્ષેપ હોઈ શકે.
ચિત્તમાં વિક્ષેપ, ચિત્ત એકાગ્ર કદાચ ન પણ હોય, ચિત્ત ચારે બાજુ ભટકતું હોય, શુદ્ધ છે હવે પણ ભટકે છે, હોઈ શકે, તો એને પણ શું કરવું પડે? એકાગ્ર. ચિત્તનેમાં ફોકસિંગ કેપેસિટી, કોન્સન્ટ્રેશનની કેપેસિટી હોવી જોઈએ. એક વસ્તુ કોન્સન્ટ્રેશન વગર કશું ના થાય. કાંઈ પણ શીખવું હોય કોન્સન્ટ્રેશન તો જોઈએ ને. ધ્યાન જ ના, આમ ફાંફા મારે, આમ ફાંફા મારે, તો એને શું આવડે? રસોઈ કરતાંય ના આવડે. માં રસોઈ કરવાનું શીખવાડતી હોય ને પેલુંનું ધ્યાન ના હોય, એને ભાગવું હોય, એ જલ્દી આ પતાવીને હું જાઉં મારી ફ્રેન્ડને મળવા માટે, તો રસોઈ નથી આવડતી, એકેય કામ ના આવડે. એક પણ કામ કોન્સન્ટ્રેશન વગર ના થાય. કોન્સન્ટ્રેશન એટલે તમારું મન જે તમે જાણવા માગો છો એની સાથે એકાકાર થઈ જાય, મર્જ થઈ જાય, ત્યારે જણાય. એટલે આ વિક્ષેપ બહુ મોટો અવરોધ છે. કોન્સન્ટ્રેશનનો અભાવ, ચિત્તમાં કોન્સન્ટ્રેશનની કેપેસિટી ન હોય તો એ બહુ મોટો અવરોધ છે. તો ઉપનિષદોના સાધકોમાં એ હોઈ શકે, એનો અભાવ. એટલા માટે મોટાભાગના ઉપનિષદ થોડી ઘણી ઉપાસનાનું પણ પ્રતિપાદન કરે, ઉપાસના માટે પણ પ્રતિપાદન કરતા હોય છે. એટલે અહીંયા યમરાજા પણ એ વસ્તુ કરે છે. નચિકેતાને નથી જરૂર, નચિકેતાને તો કશાયની જરૂર નથી, બટ સ્ટીલ બીજાના લાભ માટે કહે છે. તો ચલો 15મા શ્લોકમાં, 15મા મંત્રમાં, સર્વે વેદા યત પદમામનંતી તપાંસી સર્વાણિ ચ યદ વદંતી યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ તત્તે પદં સંગ્रहेણ બ્રવીમિ. ઓમિત્યેતત. સરસ મંત્ર છે. આના જેવો મંત્ર આપણે શેમાં પ્રાપ્ત થાય છે? ભગવદ્ ગીતામાં પણ આવો જ મંત્ર, એટલે અહીંથી જ લીધેલું હોય. ત્યાં કહ્યું ને 8મા અધ્યાયમાં, યદક્ષરમ વેદ વિદો વદંતી વિશંતિ યદ્યતયો વીતરાગાઃ યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ તત્તે પદમ સંગ્रहेણ પ્રવક્ષ્યે. ભગવાને થોડું ચેન્જ કરી નાખ્યું, કારણ કે બેઠું ના લેવાય, કોપી ના કરાય, બેઠીને બેઠી કોપી ના કરાય. એટલે થોડા શબ્દો ભગવાને બદલી નાખ્યા, પણ અહીંથી જ લીધેલું છે. અને ત્યાં પણ ઉપાસનાની વાત છે, ત્યાં આ વસ્તુ કહેવામાં આવે છે. એટલે કહે છે, જુઓ, સર્વે વેદા યત પદમ આમનંતી, બધા જ વેદ, 4 વેદ આ પદની વાત કરે છે. પ્રતિપાદન કરે છે. આમનંતી એટલે જેની વાત કરે છે, જેનું પ્રતિપાદન કરે છે. સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, બધામાં, બધા જ વેદમાં કયા ભાગમાં? જ્ઞાનકાંડમાં જે પદની વાત કરે છે. સર્વે વેદા યત પદમ, એ પદ શબ્દ છે ને બ્રહ્મને લાગુ પડે છે. પદ શબ્દ, કારણ કે એ જ અંતિમ પદ છે, અંતિમ ધ્યેય છે, અંતિમ ગોલ છે. એટલે બધા જ વેદ જેનું ગાયન કરે છે, જેનું પ્રતિપાદન કરે છે, જોર શોરથી જેની વાત કરે છે, એ. પ્લસ તપાંસી સર્વાણી ચ, બધા જ ઉપનિષદોમાં પણ મેં કહ્યું ને, ઓમકારની ઉપાસનાનું વિધાન છે. અહીં ઉપાસના માટે શું આપે? ઓમકાર, ઓમકારની ઉપાસના. કારણ કે એ જમાનામાં આની બહુ બધાને પરિચય પણ હતો, અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ ઓમ એ શ્રેષ્ઠ છે. બધા ભગવાનના નામોમાં શ્રેષ્ઠ નામ કયું છે? બ્રહ્મનું કે ઈશ્વરનું ઓમ. એટલે વેદ બધા આની વાત કરતા હોય છે. પ્લસ તપાંસી સર્વાણી ચ યદ વદંતી, તપ એટલે કર્મ. ત્યાં તપનો અર્થ શું થાય છે? કર્મકાંડ. કર્મકાંડ પણ જેની વાત કરે છે, જે પદ વાટેની, કઈ રીતે કર્મયોગ કરવાનું, કે કર્મયોગ ઈશ્વર અર્પણ ભાવનાથી થાય.
કર્મ એમને એમ નહીં કરી દેવાના, ક્યાંક સમર્પિત કરવાના છે. મિકેનિકલી નથી કરવાનું, પણ કોકને સમર્પિત કરવાના છે. કોને? ઈશ્વરને, એટલે કે ઓમકારને. એટલે કર્મકાંડ એક તપ સમાન જ છે. તમારા વિહિત કર્મો બધા કરતા હો એક તપ સમાન છે. તો એ પણ જેના માટે જેની વાત કરે છે, પ્લસ જે ઈચ્છાથી પછી આગળ જઈને વ્યક્તિ ગુરુકુળમાં ભણવા જાય તો ત્યાં બ્રહ્મચર્યનું પાલન કરે, ગુરુની સેવા કરે, શ્રદ્ધાપૂર્વક અભ્યાસ કરે. તો એ સેન્સમાં કહ્યું યદિચ્છંતઃ, જેની ઈચ્છા કરીને. કોની ઈચ્છા કરીને? તત્પદમ, બ્રહ્મની ઈચ્છા. યદ શેનો નિર્દેશ કરે છે? તત. જેની ઈચ્છા કરીને સાધકો બ્રહ્મચર્યમ ચરંતી, ગુરુકુળવાસમાં પણ ડિસિપ્લિન સાથે જીવે છે, બ્રહ્મચર્યનું પાલન કરી જીવે છે. એ જે પદ છે જેના માટે જેનું વેદ પ્રતિપાદન કરે છે, જેનું કર્મકાંડ પણ પ્રતિપાદન કરે છે, જેની ઈચ્છાથી સાધકો ગુરુકુળવાસમાં બ્રહ્મચર્ય વગેરેનું પાલન કરે છે, એ પદ. તત તે પદમ, એ જે પદ છે ને બ્રહ્મરૂપી પદ, એનું હું તને બહુ સંક્ષેપમાં વાત કરીશ. 2-3 શ્લોકમાં જ, 2-3 મંત્રમાં જ જેની સંક્ષેપમાં વાત કરશે. અને કયું પદ? તત્પદમ સંગ્રહેણ બ્રવીમી, બહુ સંક્ષેપમાં હું તને વાત કરીશ. પછી કીધું કયું પદ? તો કીધું ઓમ ઇતિ એતત, એ પદ કયું છે? ઓમ. હવે ઓમ એટલે છે ને સમજી લેવાનું, સગુણ બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ, બંનેનું પ્રતીક, બંનેનું સિમ્બોલ. કોણ? તો કે ઓમકાર. એટલે ઓમકાર તો છે ને સમગ્ર વેદમાં રહેલો જ છે, વ્યવસ્થિત રૂપે સમગ્ર વેદમાં સ્પ્રેડ થયેલો છે. કોણ? તો કે ઓમ. જેમ એક પાંદડું લો ને, પાન તમે લો તો એની નસો ચારે બાજુ આમ ફેલાયેલી હોય, નસ એ પાંદડામાં આપણને ઝીણી ઝીણી, આપણે ઓપન કરીએ તો કદાચ બહુ દેખાય પણ નહીં, પણ ચારે બાજુ નસ રહેલી હોય, લાઈફ લાઈન એની છે. એ પ્રકારે સમગ્ર વેદમાં ઓમ રહેલો છે. ઓમ એટલે આ વ્યક્ત જગત પ્લસ એનું કારણ અને આ બધાથી પર, એટલે ઓમકારમાં બધું આવી ગયું. વેન યુ સે ઓમ, તો એમાં શું શું આવી જાય? સમજનારા સમજે, સમજનારા સમજે. ન સમજવાના માટે તો ઓમ એક શબ્દ થઈ ગયો, એનું એ ઓમ જપ કરે, ઓમ 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 જપ કરે, પણ એને ખબર નથી આ વોટ ઇટ મીન્સ. પણ સમજનારા છે એને ખબર છે કે ઓમકાર બોલો, મ, એ બોલો એટલે શું આવી જાય એમાં? આખું જગત, વ્યક્ત જગત, અવ્યક્ત જગત આવી ગયું, એટલે કે સગુણ બ્રહ્મ આવી ગયું. અને એક ઓમકાર અને બીજા ઓમકાર વચ્ચે જે ગાળો છે, જે ગાળો, એ જ કોણ છે? નિર્ગુણ બ્રહ્મ. નિર્ગુણ બ્રહ્મ એનો નિર્દેશ થાય છે પેલી અર્ધમાત્રાથી. ઓમકાર ઉપર જે અર્ધમાત્રા છે ને, એનો એક શેનો નિર્દેશ કરે છે? નિર્ગુણ બ્રહ્મનો. અને ઉમાં શેનો નિર્દેશ કરે છે? સગુણ બ્રહ્મનો. એટલે આ ઓમ બધું જ છે. ઓમનું ધ્યાન કરવાનું એટલે ઈશ્વર પ્રસન્ન થાય. કારણ કે ઈશ્વરનું બેસ્ટ નામ, એક નામ કેવા હોવું જોઈએ કે નામીને વ્યક્ત કરે આખો ને આખો, એવું નામ હોય તો બેસ્ટ ને. હવે તો નામ એવા રાખે કે આપણને એમ થાય કે આનું શું અર્થ હશે. આજકાલ બધા નામ એવા રાખે તો આપણે વંડર કે એનું મિનિંગ શું છે. તો એ મિનિંગ આપણને તો ખબર જ ના પડે. એ મિનિંગ શું હોય? એનું નામ અથી શરૂ થતું હોય, એના પતિનું નામ પથી શરૂ થતું હોય, એટલે ઈપિકા બીપિકા આવા બધા નામ રાખી દે, બટ વિચ હેઝ નો મિનિંગ. આવા બધા નામ રાખે છે ને આજકાલ. પણ નામ કેવું હોવું જોઈએ? જેમાં અર્થ હોય અને તમે જે કન્વે કરવા માગો છો એમાં રહેલું હોય. આ તો ભાઈ ભગવાનનું નામ છે, તો ભગવાનના જાણે કે 2 રૂપ છે, સગુણ અને નિર્ગુણ. તો એ બોલો ને, એવું નામ હોવું જોઈએ જેમાં બંને આવી જાય, તો ખબર પડે કે આ નામ એટલે શું. કૃષ્ણ નામ એટલે જ ખબર પડી જાય, જે બધાને આકર્ષિત કરે, બધાને કૃષ્ણ આકર્ષિત કરે, નામથી જ ખબર પડી જાય.
કૃષ્ણની મૂર્તિ જ, કૃષ્ણનું કામ જ એ છે બધાને આકર્ષણ જન્માવો. ટૂંકમાં આ નામ કેવું, એટલે શાસ્ત્રમાં ઓમકારનું આટલું મહત્વ છે. સગુણ બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ બંનેનું વાચક. એટલે યોગશાસ્ત્રમાં કહ્યું છે તસ્ય વાચક પ્રણવ. યોગશાસ્ત્રમાં પતંજલિ મહારાજે કહ્યું છે તસ્ય વાચક, તસ્ય એટલે બ્રહ્મનું, વાચક એટલે નામ. કોણ છે? પ્રણવ. પ્રણવ એટલે ઓમકાર. તો એની ઉપાસના, એની ઉપાસના. અને તમે શેના ઉપર ધ્યાન આપીને સગુણ બ્રહ્મની ધ્યાન સગુણ બ્રહ્મનો વિચાર કરતા કરતા ધ્યાન કરો, ઉપાસના મ ઉપર જ ધ્યાન આપો તો સગુણ બ્રહ્મની ધ્યાન થયું. અને ઓમ બોલીને નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન કરતા હો, સાયલન્સનું ધ્યાન કરતા હો તો નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન થયું. ટૂંકમાં આમાં બંને છે. એટલા માટે બેસ્ટ ઉપાસના તો એ હું તને કહીશ. હા, ચલો આપણે હવે કાલ ઉપર રાખીએ. સર્વે વેદા યત પદમ પદનીયમ ગમનીયમ અવિભાગેન આમનંતી પ્રતિપાદે. બધા જ વેદ પદનીયમ, પદનીયમ એટલે જે પ્રાપ્ત કરવા યોગ્ય છે, જાણવા યોગ્ય છે, જે બધાના જીવનનું ધ્યેય છે, એનું અવિભાગેન આમનંતી, કોઈ પણ વિભાગ વગર, કોઈ પણ સંશય વગર અને કોઈ પણ ડિફરન્સીસ વગર વેદ એનું પ્રતિપાદન. વેદ આ ઓમકારને જ સમર્પિત છે. ઉપરથી એવું લાગે કે કર્મયોગની વાત કરે છે, પણ ખરેખર તો એ પદ કર્મયોગ માટે નથી. કર્મયોગ સાધન છે. કયા સાધ્ય માટે? બ્રહ્મરૂપી સાધ્ય માટે. ટૂંકમાં એવરીથિંગ જે પણ વેદમાં છે એનું ડેડિકેશન ક્યાં છે? ઈશ્વરમાં, બ્રહ્મમાં. એટલે કે છે બધા જ વેદ તમે સમજો તો આનું જ પ્રતિપાદન કરે છે. એટલા માટે જ ભાષ્યકારે જોયું કે વેદવ્યાસજીએ કે આ સમજ પડે એવું નથી બધાને, એક વેદ આને સમર્પિત છે ને બીજું આવું બધું માને છે. એટલે એમણે બ્રહ્મસૂત્રની રચના કરી. શેના માટે? એ બતાવવા માટે કે એક ઉપનિષદ અને સમગ્ર વેદ પણ દરેક ઉપનિષદ ભલે જુદી રીતે બ્રહ્મનું પ્રતિપાદન કરતા હોય એવું જણાય, પણ રિયલી એક જ તત્વનું પ્રતિપાદન કરે. ગમે તે લ્યો ને, ગમે તે ઉપનિષદ લો, 108, 300 જે જ્યાંથી જે લેવું હોય, તમને એક જ થીમ મળશે જુદા શબ્દમાં. એટલા માટે કહ્યું સર્વે વેદા યત પદમ આમ, એનું જ પ્રતિપાદન કરે છે. નો ડિફરન્સીસ, એવું છે જ નહીં. તપાંસી સર્વાણી ચ યદ વદંતી, તપાંસી સર્વાણી ચ યદ પ્રાપ્તિ અર્થાની ઇત્યર્થ. બધા જ કર્મકાંડ, વેદમાં રહેલો કર્મકાંડ પણ જેની વાત કરે છે. કારણ કે કર્મકાંડને અગેન કર્મકાંડ માટે નથી આમ તમને જીવનભર કર્મ કરતા કરી દેવા, તમને આ ડ્યુટી બજાવો, આ ડ્યુટી બજાવો, એના માટે નથી. એ શેના માટે છે? તમે તમારો વિકાસ થાય, આંતરિક વિકાસ થાય, ધીરે ધીરે તમે શુદ્ધ બનો અને બ્રહ્મને પ્રાપ્ત કરો. વેદ એક જ વસ્તુને સમર્પિત છે. કોને? બ્રહ્મને. બીજા કશાને ઉપરથી લાગે કે આ કર્મ કરાવે છે, મારી પાસે આટલી બધી ડ્યુટીઓ, કર્તવ્ય બજાવડાવે છે, પણ કર્તવ્ય શેના માટે છે? ધર્મ માટે. કર્તવ્ય શેના માટે છે? આપણા વિકાસ માટે. સમર્પણની ભાવનાથી કરો તો વિકાસ થાય છે. વિકાસ થશે તો તમે અંદર રહેલા આત્માને ક્યારેક જાણી શકશો. એટલે દરેક આશ્રમ કોના માટે? બ્રહ્મચર્ય ગૃહસ્થ આશ્રમ માટે તૈયાર કરે, ગૃહસ્થ વાનપ્રસ્થ માટે તૈયાર કરે, વાનપ્રસ્થ સંન્યાસ માટે તૈયાર કરે. ગૃહસ્થ જ બની રહેવા માટે નથી, વાનપ્રસ્થ માત્ર તપશ્ચર્યા કરવા માટે નથી. ઇટ ઇઝ મેન્ટ ફોર મોક્ષ, સંન્યાસ. એટલે દરેકના જીવનનું ધ્યેય તો સંન્યાસ જ છે એન્ડમાં. અર્થ છે ને. અને સંન્યાસ માટે નહીં બસ ભગવા કપડાં પહેરી ફરો, ફર્યા કરો, ભિક્ષા માંગ્યા કરો. નો, ઇટ ઇઝ ફોર નોલેજ, બ્રહ્મ માટે છે. એટલે સર્વે, અને વેદમાં સર્વ કર્મ તપાંસી સર્વાણી ચ યદ વદ, જેની વાત કરે છે, યદ પ્રાપ્તિ અર્થાની, એના માટે જ વરેલા છે.
પછી આગળ આપણે કાલે જોઈએ. જેની ઈચ્છાથી સાધક બ્રહ્મચર્ય સહિત ગુરુકુળમાં વાસ કરે છે, ત્યાંય શ્રદ્ધા, તપ, ગુરુ સેવા અને બહુ સખત લાઈફ હોય. જેમ આર્મીમાં જોઈન થાય એની લાઈફ કેવી હોય, આરામને આરામ હરામ હે સીધા કરી નાખે એકદમ. એમ ગુરુકુળમાં એવી રીતે જીવાડાવે. એ બધું શેના માટે? શુદ્ધિ માટે. તમે તૈયાર થાવ એ વાત કરશે આપણે આવતીકાલે જોઈએ. ઓમ પૂર્ણમતઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતિસ્મૃતિપુરાણાનામ આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.